તો ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? મજામાં જ છો? જવા દીજો ભાઈ, આડો નહીં આવતો. તો મિત્રો સવારમાં સુખનો સૂરજ ઉગી ગયો તો તમને બધાને ખબર છે, તમારે રોજ સવારે સુખનો સૂરજ ઉગે. તો અત્યારે હું આપણો ટ્રાયપોડ લઈને સીધો નીકળી ગયો આપણા વાડીમાં, બરોબર? કારણ કે આપણે આજે વાડીની સાફ સફાઈ કરવાની છે. મારો નિર્ણય એવો છે કે જેટલું પણ આજે કામ છે આ વાડી સાફ કરવાનો, એટલું કમ્પ્લીટ કરીને જ ખાવાનું છે. અને તમે મિત્રો જો વાં સુધી આપણે બીજું ચીકુડી દેખાય તમને, ત્રીજી ચીકુડી. તો જો આવી રીતના સાફ સફાઈ કરવાની છે. અત્યારે આ રેકડી લઈ આવ્યો કારણ કે જો આ તમને આ દેખાય છે ને, આ ખરાબ જગ્યાનું વસ્તુ, બરાબર? તો એ બધું મેં એકવાર તો ભરીને નાખી આવ્યો, એટલું રહ્યું બધું જ. જો દેખાય તમને? હવે કાંઈ નહીં દેખાતું યાર, હું દેખાય? તો બધું આપણે હારીને નાખી દીધું ઉકેડે મારો ભાઈ. કારણ કે શું નહીં, એમાં શું હતું ખબર છે કે આ બધી ખાતર બનાવવાનું હતું. બાકી તો આગળ સાઈડમાં નાખી શકતો હતો ને. તો પછી તો હવે આપણે અહીં બેહવાની બેઠક બનાવવાની છે ક્રિશ વ્લોગની. તો અહીં આપણા મિત્રો આવે ને એને બેસાડવાનું ક્યાં વાડીમાં. કારણ કે ઘરે તો ભાઈ બધા બેસતા હોય, તો વાડીમાં બેસવાની કંઈક સુંદરતા અને મજા જ કંઈક અલગ છે. શું તેથી સામેણો ને કવાડી લઈ આવ્યો. હવે આપણે આ બધી સાફ સફાઈ વારી નાખવાનું છે. 1 2 વાડીમાં આવું ને ત્યારે મને એક જ વ્યક્તિ મહેસૂસ થાય, એ છે જીત, મારા અંકલનો છોકરો હે ને. તો અમે ભાઈ શું કરતા ખબર છે તમને? તો આ ચીકુડી છે ને એની ઉપર અમે ઘર બનાવ્યું હતું. મેં ઓલું બહાર રાખ્યું, ત્યાંની ઉપર હતું. તો મેં આખું આની ઉપર ઘર બનાવ્યું હતું અમે બે. તો એની ઉપર ગાદલું ઝૂંપડા જેવું ગયા, મજા યાર કંઈક અલગ હતી યાર. નાસ્તો કરતા, અહીંયા કંઈક ખાવાનું બનાવતા, એવી નાનકડું કરતા રહેતા ને બહુ મજા આવતી. રાજકોટ હે, મને રાજકોટ જવાનો છે થોડાક દિવસમાં, 2 દિવસમાં. તો હવે આપણે આ સાફ કરી નાખીએ કમ્પ્લીટ. મિત્રો તમારો ભાઈ નાહી ધોઈ તૈયાર કમ્પ્લીટ થઈ ગયો. તો હવે આપણે જઈ રહ્યા છીએ ગામમાં, કારણ કે આવીને પાછી વાડી સાફ કરવાની છે. તો ચાલો હવે નીકળીએ મિત્રો. ડાયરેક્ટ અત્યારે હું ગામમાં પહોંચી જાઉં મારા મિત્રોને હાલચાલ પૂછવા. આ નામ છે નીરવ, તમે ઓળખો? આપણે એકવાર મોબાઈલ લેવા ગયા હતા ને. હા ભાઈ સબસ્ક્રાઇબ કરી દેજો યાર. ખજૂરભાઈએ કીધું ને, અહીંયા કીધું એટલે 2 નંબર સમજી જઈશું તમે. હાલો કાંઈ વાંધો નહીં, હવે આપણે જઈએ. હા હોય એ તો પહેલાં, બાકી નહીં. તો મિત્રો અત્યારે ભલે તમારે ક્યાં બીજું હોય, પણ અત્યારે હું વાડી સાફ કરીને આવ્યો. અને આ તમે ઓળખો ને, સબસ્ક્રાઇબ કરી ગેમ કહી દો. હાલો તો પછી કસુરભાઈ કીધું તો સબસ્ક્રાઇબ તો કર્યું કે નહીં? તો પછી બસ. તો મિત્રો ચાલો હવે આપણે કેવલભાઈની વાડીએ ની કરીએ. હા ભાઈ એમ કે વિડીયો ત્યાં નાખ્યો નહીં. મેં કીધું નાખ્યો યાર, તારો વિડીયો ન નાખ્યો એવું બને? સાહિલ કપૂર હું વાત કરે યાર. મિત્રો અત્યારે આપણે કેવલભાઈના ઘરે પહોંચી ગયા, આપણો પરમ મિત્રને સાથે. આ હક્ષ મહેમાન છો ભાઈ. આપણે ડાયરેક્ટ આવ્યા ભેગા જમવા બેસી ગયા. જમવામાં છે ગરમ ભજીયા ને રીંગણાનું આપણું સ્પેશિયલ શાક. દાળ તો બહુ જમાવટ થઈ, પણ રીંગણામાં છે બીજું હું. હાલો જમી લે મિત્રો. તું ભાઈ બાકા ઝીકી બોલાવ્યો ખાવામાં તમે? ઓ હેલા ભાઈમાં પાણી ઘણું છે હો ભાઈ. પાણી તો જો પણ ત્યાં તો એટલે જો અહીંયા આજ ખાધું ને, ત્યાં ખાલી વ્લોગમાં આવવા આટલું થોડુંક ખાધું, બસ. આ થોડુંક ખાઈ લે ભાઈ, અટકા છે હોયા જા. હે અક્ષભાઈ, રામ મેળા પાછા હે આવું તારે આવું. તો ચાલો મિત્રો હવે આપણે નીકળીએ, કારણ કે હજી ગામમાં જવાનું છે. તો આપણે અહીંયા બેઠા લગભગ 1-1.5 કલાક થઈ ગઈ. તો ચાલો બાય. જોઈ લે, કહી દે સબસ્ક્રાઈબ કરો બધાય. તો કાંઈ વાંધો નહીં, ચાલો. તો કેવલભાઈની વાડી આપણે ખાધું યાર. તો ચાલો નીકળીએ હવે સીધા ગામમાં, પછી ડાયરેક્ટ વાડી. આજે વાડી સાફ કરવાની છે. ડાયરેક્ટ રસ પીને સીધા વાડીએ હો, અને જઈએ પાછા આપણે વાડીમાં, બરોબર? તો મિત્રો અત્યારે ગામમાંથી આવીને સીધો હું વાડીમાં આવી ગયો. વાડીમાં આવી રીતના સાફ કરી નાખ્યું, રેડી. તો 2 દિવસની અંદર ગુડ ન્યૂઝ છે. શું છે એ તમને ખબર નહીં હોય તો અત્યારે આપણા મિત્રો આવી ગયા, અહીંયા બેઠા છે. તો ચાલો મિત્રો હવે આ વાડી છે ને સાફ કરવાની છે. એમાં અત્યારે રમેશભાઈ આવી ગયા. રમેશભાઈ હાવણો લેવા આવ્યા કે? હા કેમ બાકી બનાવ્યું રમેશ? મસ્ત બનાવ્યું કે કેમ? બાકી ક્લીન કરી નાખ્યું. રમેશ હાવણો લેવા આવ્યો? હું લેવા આવ્યો? મામો ગુંગા કાઢે ગુંગા. ગોધારો આવ સીડીયું યાર મારે જોઈએ. રમેશ આરતી કરવા છે ભાઈ, આરતી કરવા જાય. હાલ તો કેમ બાકી કર્યું ને? આ ભૂંગરા બટેટા બનાવ. હું
ભૂકો આય તો સીડીઓ રાખ તો દૂધ પીલી કારણ કે શું કહેવાય કે વાડી હજી સાફ કરવાની બાકી થોડી ઘણી બાકી રહી. જો મિત્રો આવી રીતના કરી નાખ્યું ક્લીન. તો આ થોડુંક ગયું થોડુંક છે, જો આ બધું રેકડીમાં ભરીને બરાબર નાખવાનું છે. તો આપણું ટ્રાયપોડ ત્યાં પડ્યું ને હવે જો આવી રીતના એકદમ ચોખ્ખું જો કર્યું. આવું ક્યાંય ઘરમાં ચોખ્ખું ન હોય એવી રીતે મેં કરી નાખ્યું. પહેલાંની કંઈ ખાલાત જ અલગ હતી. તો આજે યાર આજનો દિવસ આખો અહીંયા ગયો. તો હવે યાર શું કહેવાય કે સાફ કરી નાખીએ. સાંજ થઈ ગઈ એટલે મેં તમને બતાડી દીધું. બાકી હાવ અંધારું થઈ જાય ને તો દેખાત નહીં હું પાછું. તો આપણે નેક્સ્ટ વ્લોગમાં ક્યાં જવાનું ખબર? ખજૂરભાઈને ત્યાં જવાનું છે. તો કમ્પ્લેટ આખી વાડી મતલબ 3 ચીકડીની જગ્યા હતી ને સાફ કરી નાખી. બાપા આવે ને જોવા, બાપા જોવા આવે. બાપા કે બાપા આવ્યા હતા હવે રે. પછી મેં બાપાને મોકલી દીધા. બાપા સાફ થઈ ગયા ને પછી આવો હાલો તમે. તો અત્યારે બાપા જોવા જાય. જોયા કેવી વાડી સાફ કરીને અહીંથી દેખાય તો ગઈ. અહીંથી દેખાય જો, અહીંથી ચોખ્ખું દેખાય. કેમ બાકી બાપા? મિત્રો જો આપણા ઘરમાં હોય ને ઘર જેવું ચોખ્ખું કરી નાખ્યું છે. નિરખીને જો નિરખીને છે બાકી કમ્પ્લેટ. વાહ વાહ, બધી વાતો સમજ્યા. પા ચીકુ ખાવાની કંઈક મજા જ અલગ છે ભાઈ. અત્યારે આપણે અહીંયા વ્લોગ ખતમ કરીએ કારણ કે કાલે ખજૂરભાઈ અહીંયા જવાનું છે. અત્યારે આ વ્લોગ એડિટ કરીને પછી મેળવાનો છે. તો ચાલો મિત્રો મેળા નેક્સ્ટ વ્લોગમાં. ટાટા બાય બાય.